નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢમાં રાજેશ ચુડાસમાનો વિરોધ જે છે તે અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે બીજી બાજુ કોંગ્રેસે મજબૂત ઉમેદવારને મેદાને ઉતાર્યા છે। કોંગ્રેસે આ વખતે જૂનાગઢની બેઠક માટે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે જીતવા માટે માસ્ટર સ્ટ્રોક રમ્યો છે। અત્યારે જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા અને હીરા જોટવા વચ્ચે જે છે તે ટક્કરનો જંગ સર્જાયો છે। ત્યારે કરશન બાપુએ લોહાણા સમાજને સમજી વિચારી અને ડોક્ટર અતુલ ચગના કેસને ન ભૂલીને મત આપવા માટેની અપીલ કરી છે। અને અપીલ કરતા તેમણે વધુમાં શું કહ્યું તે પણ જોઈ લઈએ। સૌને જય જલારામ। સાથે ડૉક્ટર અતુલ ચગને શ્રદ્ધાંજલિ આપીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે એના આત્માને યોગ્ય સ્થાન આપે। મારે સભ્ય સમાજને કહેવું છે કે ડૉક્ટર અતુલ ચગ આત્મહત્યા બાબતે બધા જ જાણે છે અને એ આત્મહત્યા ન હતી, એ ઇનડાયરેક્ટ કિલરો દ્વારા એને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા। મને જાણવા મળ્યું છે કે એમાં જે જવાબદાર લોકો છે એ ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ લોકસભાના એ સાંસદને ફરીથી ટિકિટ આપવામાં આવી છે। ખબર નહીં લોકશાહી કઈ બાજુ જઈ રહી છે, ન્યાયાલયોનું કેટલી રિસ્પેક્ટ થઈ રહી છે, લોકશાહી કઈ દિશામાં પ્રયાણ કરી રહી છે, સાત્વિકતા તરફ પ્રયાણ કરીએ છીએ કે દૂષણો તરફ ખબર નથી, પાપ બાજુ પ્રયાણ કરીએ છીએ કે પુણ્ય તરફ ખબર નહીં। પણ ક્યાંક ને ક્યાંક સત્તાનો નશો, ક્યાંક ને ક્યાંક સત્તાની લાલચા, એને લીધે ડૉક્ટર શબ્દ સાંભળતા આપને સાત્વિકતા, ભગવાનનું સ્વરૂપ જેનામાં દેખાય એવા ડૉક્ટર અતુલ ચગ આપણી સાથે નથી। એમના જ્યારે બનાવ બન્યો ત્યારે સાહેબ FIR માટે પણ પરિવારને કેટલું હેરાન થવું પડ્યું આપણે સૌ જાણીએ છીએ। હાઈકોર્ટ સુધી લાંબુ થવું પડે ત્યારે FIR લેવામાં આવે। ઠીક છે, સત્તાનો ઉપયોગ રામ પણ જાણતા હતા અને સત્તાનો ઉપયોગ રાવણ પણ જાણતા હતા। રાવણ વૃત્તિને એનું ભવિષ્ય મુબારક, ભગવાન હિસાબ કરશે, જલારામ બાપા હિસાબ કરશે, કુદરત હિસાબ કરશે। પણ લોહાણા સમાજ અને દરેક વેપારી સમાજ, સાત્વિક જીવન જીવતો સમાજ, એક શાંતિપ્રિય સમાજને મારે વિનંતી છે કે તમારો મારો ધર્મ છે કે લોકશાહીનું રક્ષણ કરવું। તમારો મારો ધર્મ છે કે લોકશાહીમાં એવા લોકો આવે કે જે ધાર્મિક હોય, સાત્વિક હોય અને પાપથી ડરતા હોય, કોઈને ડરાવવાથી ડરતા હોય, કોઈની હાઈથી ડરતા હોય, એના ઉપર આ લોકોએ મોટી ચોકડી મારી છે। અને આગામી ચૂંટણીમાં આપણે તલવારો નથી ખેંચવી, આપણે બંદૂકો નથી ઉપાડવી, પણ જે લોકોએ પોતાના પાવરનો ઉપયોગ કરીને ડૉક્ટર અતુલ ચગ, એના પરિવાર અને એના સમાજને હેરાન કર્યા છે, ડૉક્ટર જગતને હેરાન કર્યા છે અને જે હદે હેરાન કર્યા છે એના માટે મારી પાસે શબ્દો નથી। પણ બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું, ભૂલતા નહીં। મનોવિજ્ઞાનમાં સ્મૃતિહાસનો એક સિદ્ધાંત છે કે ગમે એટલું સારું થયું હોય કે ગમે એટલું ખરાબ થયું હોય, લોકો ભૂલવાથી ટેવાયેલા છે। પણ આ દેશની આવતીકાલ માટે, વિસ્તારની આવતીકાલ માટે, સમાજની આવતીકાલ માટે ન બનવાના બનાવો ન બને એ રોકવા માટે જાગવાની જરૂર છે। પાર્ટી કોઈ પણ હોય, પાર્ટીનું કામ પછી ભવિષ્યમાં થશે, પણ જે લોકો વ્યક્તિગત કે ગ્રુપમાં આ રીતે જવાબદાર છે એને સજા આપવા માટેનો સમય, સજા આપવા માટેનું હથિયાર લોકશાહીની દેન ચૂંટણી થકી આપને મળી છે અને એવા લોકોને ફરીથી કોઈ બીજાને હેરાન કરવા માટે, કોઈ બીજાને મજબૂર કરવા માટેનો મોકો ન મળે એના માટે દરેક સમાજ અને ખાસ લોહાણા સમાજ ખૂબ બુદ્ધિજીવી છે, વેપારી લાઈનનો આખો વર્ગ છે, મારે વિશેષ ટકોર કરવાની જરૂર નથી। પણ જલારામ બાપાની સાક્ષીમાં એક જલારામના સાચા ભક્ત તરીકે સૌને કહું છું, ભૂલ ન કરતા, નહીં તો ક્યાંક ને ક્યાંક આવતીકાલે તમે, હું અને આપણે સૌ હેરાન થઈશું, સાથે સાથે લોકશાહી પણ ડિસ્ટર્બ થશે। ચેક કરજો, તપાસ કરજો, 100-200 લોકોને કહેજો કે આ થયું છે અને એને રોકવા માટે મતદાન ક્યાં કરવું,
એ ખૂબ વિચારીને કરે તો અને તો જ આપણી આવતીકાલ ન્યાયિક હશે, સાત્વિક હશે, ધાર્મિક હશે, સુખ શાંતિવાળી હશે અને લોકશાહી ઢબે હશે. જય જલારામ. તો આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.